હું પણ પાણી પી લઉં. હા ને, તુરખેડાનું ખૈડી ફળિયાનું. આ બાજુ અંદર અંદર આવીને બતાવી દે ને કેવું પાણી છે. જોજો તમે પાણી. કલેક્ટર એક દિવસ આવો તમે, બતાવી અંદરનું પાણી. આ અંદર તમે જોઈ શકો છો. પછી માણસો બીમાર કેમ ના પડે? અંદરનું પાણી તમે જુઓ કેટલું ગંદુ પાણી છે. તોય છતાં અહીંના લોકો પાણી પી રહ્યા છે અને જીવન જીવી રહ્યા છે. કલેક્ટર તમે એક દિવસ આવો અને પાણી પીવો. જોહાર. કુવાનું પાણી નીતિનભાઈને પીવડાવીએ કે કેવું લાગે છે? જોહાર. હું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં છું. તુરખેડા ગામના ખૈડી ફળિયામાં. તુરખેડા ગામ એટલે એવું ગામ કે જ્યાં સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા, બેઝિક વ્યવસ્થા આ તુરખેડા ગામમાં કરવામાં આવેલ નથી. અહીં પાણીની સમસ્યા છે, પાણીની સાથે શિક્ષણની સમસ્યા છે, શિક્ષણ સાથે આરોગ્યની સમસ્યા છે, અને વિકાસને ગતિશીલ બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ જે રોડની વ્યવસ્થા હોવી જોઈએ, આ રોડની વ્યવસ્થા પણ આ તુરખેડા ગામમાં નથી. એટલે વિકાસથી વંચિત તુરખેડા ગામ છે. તો મારી સાથે હમણાં તુરખેડા ગામના ખૈડી ફળિયાના એક વડીલ છે, એમની સાથે થોડીક આપણે વાત કરીએ. કાક નામ તો બતા बामटा दादा છે આપણી સાથે. તો तुम्हा आई जगह काक समस्या है आई जगह तुरखेड़ा में आयो खैडी फड़ियम तुम्हा जीवन जीवन માટે કાક તકલીફ પડની तुम्हा आयो પાઇપીનો તકલીફ છે અને ઈ કતને કે બાળક હોય આ तुम्हा આપો એટલે કે આપો ગુજરાત કા તો દેશ ભવિષ્ય હોય ત્યાં અહીં પૂરા કોણ માટે શાળા હોય કે નહીં? આ પૂરા કોણ માટે શાળા નહીં. અને અહીંયા ઉછેરવા માટે આંગણવાડી બાળકો હોય વ્યવસ્થિત રીતે આ બાળકોને વ્યવસ્થિત વિકાસ હોય તે આ એક આંગણવાડી વિસ્તારમાં હું જોઉં નહીં થતું મેં બાળકો ખાનો આપનો અને બીજે કાંઈ અહીંયા વ્યવસ્થા કરતા આંગણવાડી હોય કે નહીં હોત નહીં. અને સાથે લાઇટ હોય કે નહીં? તુમાં નહીં લાઇટ નહીં. તો આપણી સાથે એક અહીંના એક કાકી છે, તો એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આવું તો રીકવા નહીં તો આવે તો હવે तुम्हा आयो जीवन जीवन માટે तुम्हा કાક તકલીફ तुम्हारी जगह पाया तकलीफ के लाइट तकलीफ के उबरे पाया पोणो जे आम्ही पितने एक અમારો તકલીફ है, एक तो हमारा लाइट भी तकलीफ है, एक तो पासे आम्ही માંદા તાતા બિહાવ દજાસ ની જાતની કો વાતના એટલે વાટો કાયો જાય તાયો નજીક એક દવાખાના એ તે બેમાં હુક્કો વાતનો. એક તો પૂરે પણાણી બે આમાં બાર તકલીફ है એટલે તુમા પૂરા પણાવત ને કે નહીં કતને અમે મજૂરી જાત ને તા પેમાં રહાવા ઘરે નિહાર નહીં તો પૂરે કેવી રીતે અમે પણાવજી કતને અમે મજૂરી જાત ને તે હા આ સરકાર કાગામાં જોડતું નહીં તો અમે કાકોય રહો બનાવત નેતાજી અને આવાસ આવત ને ત્યાં માં કતને કી ના બનાવત નહીં ત્યાં સાધન આવે નહીં તો અમે આવાસ બનાવજી કતને અમે તુમા સરકાર પૈસા આપને સરકાર પૈસા આપે ત્યાં નહીં સવાલે ત્યાંમાં દુઃખ કેતું હોય કતને ત્યાં કોડામાં સરપંચ વાર હું અહીંયા આવતો સરપંચ હાપી સિરતું એ અને લાઇટો તકલીફ ને એક તો આમ કોઈ રે કાંઈ ડાયરો કાંઈ માંદાય ત્યાં અસનિત ને જણે આમાં તકલીફ અને तुम्हा आई जगह में लाइट प्रॉब्लम तुम्हा कहता हो ना थांबला टाकीत में किया ए कोई है तो जगह एकाटो लाइट हाइट आवी नहीं टाकी ना ता एक कुद्दी आणि लाइट एन तो लाइट नहीं हाजी ने ए थांबला कोई टाकी नाच देखा के तवर पेला या हम सोहते कर है ते थांबला टाकी ना हां एक कुद्दी लाइट आनी तो लाइट नहीं देखी हम ने आ रोडे जरी के पहलो तो बहुत खराब होतो पे मजरी व्यवस्थित बनाई ता सरकार बनाई ता पिनो के की तो ना मा आथस बनाई ने सरकार नहीं बनावी को वात न रोजगारी आपन को आथो खाइनो ठेठ आव दो जा हां पासले जी सभी वाला ए सरपन थोड़ा थोड़ा क्वांटिटी भी काढा नामा पैसा ते हम पेस को वात ना अम तारा हम आवा भी करस पैसा काढीत या गिवान अन रहो भी खावी कोई वर हो खातने जा लोग फाड़ कोई तो हां रोड अम खावी न कतने हासी गुटके हासी ज ना ले मा आप मांगी ने ना मा हस पर मांगी आवा भी खावी न वर हो डीजल को ने जा ई मा है फलियो डिटे को पैसा काटने तो डीजल अपने ने तुम्ही वर तो मैं किंक पापित नाही जगी तो वाव तो એટલે
मैं एनो डुलो जाते त पाए के न रत्न राबड़ी जे पीनो के पण जे हम गरीब वाद पापड़ कोते तेन पण होद पीनो पास आसा जाय ता काडी पीनो नेते खाद्य जान वडी खाद्य ने नउतरत न यमा बार दुख के तस गंध पाए रत्न गंध जे पी नाही न डगरे पाई पी न पे का को भारी गंध रत्न न सरकार અને અહીં દેખી નર્મદા અહીં દેખે તો સેટ કવાત बारिन से न અહીં દેખાય નર્મદા અહીં દેખે તો 2 કિલોમીટર है जाखी होती है बेन 3 किलोमीटर होती ना ता तुमा खबर के आई देखो 300 किलोमीटर सौराष्ट्र में आज नर्मदा पाए एनो मा खेती कहती अपना पाए पीती अपना जे काठियावाड़ी जा सरकार दे दे न पाए न पे आया कोई ठिकाणा नाही पाए लाइट आय आम्ही नजीक रत्ने न एवढीते आम्हा पाए सगळी नाही कोई अपने गाठ काठियावाड़ी जा सरकार दे दे पाए ते नामा कड उभणार रत्न ता आम वोटे नाही टाकू नाही ते न पे बी जा स्टँड टाकू न हे कोत नाही मजरे देख आम्ही वोटे टाकी आवी नाही मजरे देख वोटिंग का आवी ना बराबर है मजरे करने ता देख गाडी पे आवी पास जात्रे ने गाडी पे न बारी आम्ही वरहर टाकने न सुटारने जे आम्हा कड गरीब कड ना कोई नेता भी नहीं पाल नन सरकार भी नहीं पाल नन आई रहे मा है जी जीवे ती उदड़ जीव है नहीं काई पाए व्यवस्था नहीं है शिक्षण व्यवस्था नहीं है लाइट नहीं है અને સાથે બીજા જે રોડ નહીં હે પોત નહીં બસ આપો ખાલી જીવું ને તો જે તા આપો જે આ ટાકી બનાવી ન એ બી આપો પૈસા દે ગણત નહીં આપો પૈસા ઈ સરકાર ફાયે કોત ના પૈસા દાખલા તરીકે આ આપો દેગડો ને તો ન 250 રૂપિયા દેગડો આવતો હે તો એમ દેખા 5 રૂપિયા આપો સરકાર ખાતામાં આપને વાત નહીં કા કતે આપો માટો વારની લાઈટ કા કિતાબે રોડ કા કિતાબે अस्पताल का किताबे शिक्षण का किताबे कत आपती पैसा अपने ए तो पैसा का कोने ते पुत तिया गोजम का नहीं देता ए हजार के आगे बना है का आगे देखा पैसा जा तना पे खिसम काटने तन गरीबो का नहीं मा सरपनायो छेल्लो का हाविनु आय सरपन पे न्यू आवा काई पेने को ए पेने सुटाडी तू काई न नेक ऑफिसर जेंती की का कते तू हा अम तो छेल्लो का हाविनु न्यू केते वर हेल्प नहीं तो ये है ले वो हरे नेन हावी ना वो हरे कहिया अब न ते तू हाय वाट जाणारन आय दुख होय के अन दुख होय के काई तिया पालन नाही कोडा दुख पडतना पालन के काग नाही हुदावनारन या आगीवान जारी खोयता जाणारन पासा डायरी जातरनारन અને આ ડોગરા પાય તો મી કિંક પીડા डुलो कोई काढीत मग पीडावने आथो काढते कोतीस काढीते मा हो बी आथो कोयते डोगरा बी बार तकलीफ को आम्ही ऐको आंपाले ता तमी पी बिना नन भारी गंध पाय है जी काय ना गंधच बीतने न ता तो मा बी मारी पडते ता ने जाने सुल्ले कानित न ने आय जगी तो मैं गर्भवती महिला मुके मोहित भी जात नहीं कवत ने पुटाले पण तबेन आयो आवाही याला मही जी हन्या करी मा गामला हन्या करी बस करत ने ता आवाही याला महिनी जी बस करत ने ते वरदोड नेते गणप महिनी नेते नेते हो અને બીજે એના કેસ તો ઘણા બધા આવના કે અને એક બસ કરીએ પેન્ના વરે તે જતે કે પેન્ના વરે મહિના વાલી જાપુ બિલ મોઈ ગઈની તો તે ના આમાં ગરીબ કોડજ ના કોઈ તપને की પાણી ને ના બણતા બાદ ન જતરત ન કોવા પાણી ને એટલે સવાલ ન ઉઠાવ નહીં ન તો આપણી સાથે આ નાના બાળકો છે ભાઈ એ બુનો કે બેન એક શબ્દ આ ભાઈ બનાવી ગયા हो तो नितिन बस आ काकी साथे आपणे बात करी तो एवं कहे छे के नेता पण नथी जोता सरकार पण नथी जोता बस अहींना जे माणसो छे एमने बस जीवन जीवो खाली तमे नर्मदानो पाणी अहींथी 2 किलोमीटर छे तोय छतां अहींना लोको एवं कहे छे के अमे लोको वरसादनी सीजनमां बहु खराब रीते डोळું पाणी अमे पीए छे एम अने हमणां पण आपणे अंदर आपणे कूवामां जोईए तो पाणी पीवा जेवुं पीवा लायक नथी तो सरकारने अमारी नम्र अपील छे के तुरखेड़ा माटे तमे कंईक व्यवस्था करो कां तो तमे तुरखेड़ा माटे विशेष बजेटनी व्यवस्था करो अहीं पाणीनी व्यवस्था नथी शिक्षण नथी शिक्षणनी साथे साथे रोडोनी व्यवस्था नथी रोडो नथी एटले अहींना जे गर्भवती जे महिला होय अहींथी लई जवा माटे 108 आवती नथी जेना कारणे अहीं मृत्यु थता होय छे तो अमारे बस आटली अपील छे के तुरखेड़ानो एकवार कलेक्टर पण जे छोटाउदेपुरना कलेक्टर छे एकवार विजिट करे अने छोटाउदेपुरना कलेक्टर अहींनु जे खैडी फळेનું જે કૂવાનું પાણી છે એકવાર અહીંયાનું પાણી પીન જોવે કલેક્ટર પણ અને સાથે નેતા પણ છે છોટાઉદેપુરના સાંસદ છે ધારાસભ્ય છે જિલ્લા પંચાયત સદસ્ય હોય તાલુકા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય એ પણ આ કૂવાનું પાણી પીવે
તો તમને ખબર પડે કે અહીં સમસ્યા કેટલી છે. બાકી તમે ઓફિસ પર બેસીને મોટી મોટી તાઇફા પાડો ને એમાં કંઈ મજા નથી. તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવો કે લોકો કઈ રીતના જીવન જીવી રહ્યા છે. તમે અહીંનું પાણી જુઓ, આ બહુ ગંદુ પાણી છે. તો લાસ્ટ તમને આટલી જ રિક્વેસ્ટ કરીશ કે તુરખેડાને વિશેષ બજેટની વ્યવસ્થા કરો. જોહાર, હું છું કરણ ભીલ. આપણા કાકીએ કીધું કે વરસાદની સિઝનમાં આ પ્રકારનું પાણી રહેતું હોય છે. નીતિનભાઈ થોડું પાણી બતાવી દે. આ પ્રકારનું પાણી આ લોકો પીવે છે, તુરખેડાના ખેડી પાણી ફળિયાના માણસો. સરકારની નૈતિક જવાબદારી બને કે અહીંના લોકોને ચોખ્ખું પાણી આપે, શિક્ષણ આપે, શિક્ષણની સાથે સાથે રોડ વ્યવસ્થિત કરી આપે, આરોગ્ય આપે. સરકારની નૈતિક ફરજ છે. તો પણ અહીંના લોકોને આટલી તકલીફ વેઠવી પડે છે. છોટાઉદેપુરના કલેક્ટર આ પાણી પીને જોવે. આ ખેડી ફળિયાનો કૂવો છે, આ પાણી પીને જોવે. આ પાણી પીલા આપણી સાથે સુરેશભાઈ છે, એમને પાણી પીવડાવીએ. કેવું પાણી છે એમને પૂછીએ, એની પાણીની હાલત શું છે. બાકી આપણે ઓફિસોમાં બેસીને આપણે એવું લાગે કે આપણે બહુ એકદમ દેશ ડેવલપમેન્ટ થઈ ગયું છે, દેશ વિકસિત થઈ ગયો છે એવું ત્યાં આપણને લાગે છે. કાગળ ઉપર વિકસિત છે, બાકી ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીએ તો કોઈ વિકસિત નથી. આ પ્રકારનું પાણી છે. તમને કેવું લાગશે આ પાણી પીતો? કેવું લાગે દાદા પાણી? આ તમે તો દરરોજ પીવો છો એટલે આ ભાઈને એકવાર પાણી પીવડાવો ને. હું પણ પાણી પી લઉં. હા ને, તુરખેડાનું ખેડી ફળિયાનું. આ પછી અંદર આવીને બતાવી દે ને કેવું પાણી. જોજો તમે પાણી. કલેક્ટર એક દિવસ આવો, તમે બતાવી અંદરનું પાણી. આ અંદર તમે જોઈ શકો છો. પછી માણસો બીમાર કેમ ના પડે? અંદરનું પાણી તમે જુઓ કેટલું ગંદુ પાણી છે. તોય છતાં અહીંના લોકો પાણી પી રહ્યા છે અને જીવન જીવી રહ્યા છે. કલેક્ટર તમે એક દિવસ આવો અને પાણી પીવો. જોહાર.